Hello, very good morning, students. Today is our theory session. Theory session means કે આજે આપણે ક્વેશ્ચન આન્સર ડિસ્કસ કરવાના છે, જે ઓલરેડી મેં તમારી સાથે આપણી એપમાં શેર કરેલા છે. એ ક્વેશ્ચન્સ જો તમારી પાસે ન હોય તો કંઈ વાંધો નહીં. અત્યારે આ લેક્ચરમાં હું તમને બધા જ ક્વેશ્ચન્સ લખવા માટે ટાઈમ આપીશ અને જેટલા ક્વેશ્ચન્સ આપણે થઈ ગયા છે, આઈ મીન આપણે 2 યુનિટ કમ્પ્લીટ થઈ ગયા છે, તો એના જેટલા ક્વેશ્ચન્સ છે એને આપણે અત્યારે ડિસ્કસ કરશું અને બુકમાં એના આન્સર કઈ જગ્યાએ આપેલા છે એ પણ તમને હું બતાવી આપું છું. Girls, if you have not attended some lectures, then also you can get guidance of writing answer in this lecture. If you have no idea about anything, about the syllabus, about the questions, about the book, even about the subject, then also after attending this lecture you will be very clear about the subject, exam, questions and answers. Girls, this is the list of questions. આ જે ક્વેશ્ચન્સ છે એ આખા સિલેબસનું તમારું આખું જે ટર્મ છે એના ક્વેશ્ચન્સ છે. અત્યારે તમારે ખાલી લખી લેવાના છે. જો ન લખ્યા હોય તો મેં જ્યારે એપમાં શેર કર્યા એમાંથી જો તમે લખી લીધા હોય તો તમે અત્યારે રેડી રાખો તમારી પાસે, અને જો ન લખ્યા હોય તો સૌથી પહેલું કામ એક કરો, વિડીયોને પોઝ કરી દો. ટેક્સ્ટબુક જે તમને કોલેજમાંથી મળી છે ઓફિસ ઓટોમેશન ટૂલ્સની, એ ટેક્સ્ટબુક લઈ આવો, એક ફેર નોટબુક લઈ આવો અને એક બોલપેન. આટલું લઈ અને બેસો. આટલું લઈ અને તમે આ લેક્ચર જોવા માટે બેસો. એક પેન્સિલ પણ રાખજો, જો તમારે બુકમાં કાંઈ ટીક માર્ક કરવું હોય તો તમે પેન્સિલથી કરી શકો છો. ઓકે, પછી જ આ લેક્ચર અટેન્ડ કરજો. યુ શુડ બી રેડી વિથ નોટબુક, ટેક્સ્ટબુક, ballpen and pencil. There are 15 questions in our syllabus. I assure you that there will be nothing in your exam except these 15 questions. જેટલું આપણે કર્યું છે અત્યાર સુધીમાં એ બધું સિલેબસની અંદર જ છે અને આ બધા ક્વેશ્ચન પણ સિલેબસની અંદર જ છે. એટલે આટલા ક્વેશ્ચન્સ જો કરશો તો એક્ઝામમાં આની બહાર કંઈ પૂછાશે નહીં. ઇઝ ઇટ ક્લિયર? આની બહાર કંઈ નહીં પૂછાય. આ જે લેક્ચર છે આજનો એ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ બહુ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આ લેક્ચર તમે યાદ રાખજો કે આપણો કેટલામો લેક્ચર છે, કઈ તારીખે લીધેલો છે, એટલે એ લેક્ચર પછી તમે ઇન ફ્યુચર પણ ત્યારે જોવું હોય એક્ઝામ ટાઈમે તો ત્યારે પણ તમને યુઝફુલ થશે. ઓકે, નાવ ગર્લ્સ, વન બાય વન આપણે બધું જ ડિસ્કસ કરી લીધેલું છે. તમને લોકોને પીપીટી સ્લાઇડ થ્રુ બધું ભણાવેલું છે મેં. એ બુકમાં એનો આન્સર કઈ જગ્યાએ છે એ આજે આપણે જોઈએ છીએ. એટલે વન બાય વન આપણે બધા ક્વેશ્ચન્સ લેતા જઈએ. ઓકે, એનો અને આપણે બુક ખોલતા જઈએ. અચ્છા, એમાં જ્યાં મને એવું લાગશે ને ગર્લ્સ કે આનો આન્સર છે એ બુકમાં બરાબર નથી ને હું તમને આપીશ તો એ તમને કહી દઈશ, એટલે તમને એનો આન્સર હું તમને ટાઈપ કરી અને શેર કરી દઈશ. ઓકે, ફર્સ્ટ ક્વેશ્ચન. ફોન્ટ થોડાક મોટા કરી દઉં તો તમને વધારે મજા આવશે. ફોન્ટની સાઇઝ મોટી કરી દઉં. યુ કેન રાઇટ ધ ક્વેશ્ચન્સ. જો ન લખ્યા હોય તો અત્યારે વિડીયો પોઝ કરી અને પહેલાં ક્વેશ્ચન્સ લખી લો. ઓકે, રાઇટ ડાઉન ધ ક્વેશ્ચન્સ. અહીંયા એક આ સ્ક્રીનમાં તમને ક્વેશ્ચન નંબર 1 to 9 દેખાય છે. રાઇટ ઇટ ડાઉન.
આઈ એમ ગોઈંગ ટુ નેક્સ્ટ સ્ક્રીન. એમાં ક્વેશ્ચન નંબર 10 to 15. શાંતિથી પહેલાં બધા ક્વેશ્ચન્સ લખી લ્યો જો ન લખ્યા હોય તો. ઓકે, નાવ વન બાય વન જેટલો સિલેબસ આપણે કમ્પ્લીટ થયો છે એટલા ક્વેશ્ચન હું તમને કરાવીશ. એન્ડ યસ બસ આ જે આપણો લેક્ચર છે એમાં મેક્સિમમ હું ગુજરાતી બોલવાની ટ્રાય કરીશ, એટલે તમને લોકોને ક્યાંય કન્ફ્યુઝન ના થાય. હા, અને પેજ નંબર હું બોલતી જઈશ બુકમાંથી કે આટલામાં પેજ નંબર ઉપર જાઓ. શાંતિથી ધીરે ધીરે, કોઈ જ ઉતાવળ નથી, એકદમ ધીમે ધીમે આપણે કરીએ છીએ. એટલે તમે લોકો એ રીતે બુકમાં હું જે કહું એ પેજ ખોલતા જાજો અને માર્ક કરતા જાજો. ઓકે, અને અહીંયા ક્વેશ્ચન તમને બતાવી દઈશ ને પછી અહીંયા પેજ નંબર પણ હું તમને લખી દઈશ કે આ ક્વેશ્ચનનો આન્સર આ પેજ ઉપર છે, એટલે એ પણ તમે લખી લેજો. ઓકે, ફર્સ્ટ ક્વેશ્ચન ઇઝ વોટ ઇઝ કમ્પ્યુટર? રાઇટ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ કમ્પ્યુટર. ઓકે ગર્લ્સ, ઇન યોર બુક ગો ટુ પેજ નંબર 2. ગો ટુ પેજ નંબર 2. ફર્સ્ટ ચેપ્ટર જે છે કમ્પ્યુટર બેઝિક્સ, એની કન્ટેન્ટ્સ છે આગળ, અને સેકન્ડ પેજ છે એના ઉપર છે ડેફિનેશન ઓફ કમ્પ્યુટર. છે ડેફિનેશન ઓફ કમ્પ્યુટર, પેજ નંબર 2. એમાં ગર્લ્સ ડાયાગ્રામ જે છે કમ્પ્યુટરનો એની નીચેના જે 2 પેરેગ્રાફ છે હું વાંચું છું. Computer is an electronic device designed to accept data and perform mathematical and logical operations at high speed. E-wado paragraph and next paragraph. A machine then can receive and store information and change. E 2 પેરેગ્રાફ જે છે એ છે વોટ ઇઝ કમ્પ્યુટર. આ એક ક્વેશ્ચનમાં 2 મર્જ કરેલા છે, વોટ ઇઝ કમ્પ્યુટર એન્ડ રાઇટ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ કમ્પ્યુટર. તો ગર્લ્સ ફર્સ્ટ જે છે એનો આન્સર પેજ નંબર 2. હા, બધા ફેર નોટબુક બનાવવાની છે, એમાં આપેલો ક્વેશ્ચન લખવાનો છે અને બુકમાંથી જોઈને એનો આન્સર લખવાનો છે. જ્યારે કોલેજ આવો ત્યારે ફેર નોટબુક રેડી જ હોવી જોઈએ. ચેક કરીશ બધાની ફેર નોટબુક, અને એ મારા માટે નથી, તમારા માટે છે, કારણ કે એક્ઝામ ટાઈમે તમને બહુ જ યુઝફુલ થશે. હા, 15 ક્વેશ્ચન્સ વિલ બી રેડી અને યુ જસ્ટ હેવ ટુ રીડ ફ્રોમ ધ ફેર બુક. ઓકે, અમારી કાયમની પ્રેક્ટિસ છે બધા સબ્જેક્ટ માટે. અત્યારે તમને કદાચ કંટાળો આવે પણ એક્ઝામ ટાઈમે બહુ સારું લાગશે. એટલે આ જે 2 પેરેગ્રાફ છે એ કોનો આન્સર છે? વોટ ઇઝ કમ્પ્યુટરનો આન્સર છે. ઓકે, પેજ નંબર 2. અને હવે પાછળ જાઓ, પેજ નંબર 5. પેજ નંબર 5, કેરેક્ટરિસ્ટિક્સ ઓફ કમ્પ્યુટર. કેરેક્ટરિસ્ટિક્સ ઓફ કમ્પ્યુટર, page number 5. Look, accuracy, speed, versatility, high storage, diligence and no failing. We have already discussed all of this in our previous lectures. ભણાવી બધું દીધું છે, આજે હું તમને ખાલી એનું શું કરાવું છું, બુકમાંથી બતાવું છું કે આ કઈ જગ્યાએનો આન્સર છે. ઓકે, તો અહીંયા હું પેજ નંબર લખીશ, પેજ નંબર 2, 5, 6. ઓકે, 2, 5 અને 6 ઉપર આનો આન્સર છે. ઓકે, અને આપણે આને કરી દઈએ બોલ્ડ, કંટ્રોલ B. બોલ્ડથી શું થશે? દેટ મીન્સ કે આ ક્વેશ્ચન આપણે ડિસ્કસ કરી લીધેલો છે આજના લેક્ચરમાં. એટલે ફ્યુચરમાં હજી પાછું આપણે થિયરી કરશું બુકમાંથી, ત્યારે આ ક્વેશ્ચન હવે આપણે કરવાનો રહેતો નથી. ઇઝ ઇટ ક્લિયર? ફર્સ્ટ ક્વેશ્ચન બધાને ખ્યાલ આવી ગયો? પેજ નંબર 2, 5 and 6. Now question 2. Draw and explain block diagram of computer. Okay, go to page number 2 again. Page number 2 again. અને એમાં છે બ્લોક ડાયાગ્રામ ઓફ કમ્પ્યુટર. બધાને યાદ હશે કે સીપીયુ કેવી રીતે કામ કરે છે, અને ઇનપુટ આઉટપુટ જે છે એ પેરિફેરલ ડિવાઇસીસ છે, પણ એની સાથે સીપીયુનું કનેક્શન છે. એનો એક ડાયાગ્રામ ડ્રો કરેલો છે, એ ડાયાગ્રામ તમારે ડ્રો કરવાનો છે. પછી ઇનપુટ પ્રોસેસિંગ, પેજ નંબર 3 ઉપર જુઓ. ઇનપુટ
પ્રોસેસિંગ. પાછળ છે પેજ નંબર 4 ALU CU મેમરી યુનિટ છે. પછી આઉટપુટ. આખો આન્સર બહુ જ વ્યવસ્થિત આપેલો છે પેજ નંબર 2 ઉપર. પેજ નંબર 2, 3, 4 એન્ડ 5 સુધી આવશે. પેજ નંબર 2, 3, 4 એન્ડ 5. Let us make it bold. That means this question is also done. આ પણ આપણે થઈ ગયો છે. ગોટ ઇટ? ખ્યાલ આવે છે ને બધાને? Write detailed note on types of computer. Third question. Write detailed note on types of computer. Types of computer એટલે શું આવશે એમાં કે એનાલોગ કમ્પ્યુટર, ડિજિટલ કમ્પ્યુટર અને હાઇબ્રિડ કમ્પ્યુટર. ઓકે, એનો આન્સર પાછળ આવશે આપણે. પેજ નંબર 16. ગર્લ્સ ગો ટુ પેજ નંબર 16. જો હું સ્લો જ જાઉં છું, ઉતાવળ નથી કરતી, અને તેમ છતાં એવું લાગતું હોય તો તમે વિડીયો પોઝ કરી અને પછી જાઓ. પેજ નંબર 16. ઓકે, ત્યાં છે મિની કમ્પ્યુટર, માઇક્રો કમ્પ્યુટર, એનાલોગ, પછી મિની, માઇક્રો, મેઇન ફ્રેમ, સુપર કમ્પ્યુટર એન્ડ હાઇબ્રિડ કમ્પ્યુટર. પેજ નંબર 16, 17, 18 એન્ડ 19. એનો આન્સર છે કઈ જગ્યાએ? પેજ નંબર 16, 17, 18 એન્ડ 19. આને પણ બોલ્ડ કરી દઉં છું એટલે આ ક્વેશ્ચન છે એનો આન્સર પણ આપણે થઈ ગયો છે. આમ ઓલરેડી એક્સપ્લેન કર્યું છે સ્લાઇડ્સમાંથી. અત્યારે ખાલી તમે બુકમાં જોઈ લો એટલે તમને ક્વેશ્ચન આન્સર લખવા હોય તો લખવાની ખબર પડે. તમે બુકમાંથી ડાયરેક્ટ વાંચો તો કોઈ પ્રોબ્લેમ નથી, પણ જો લખશો ને તો તમને પ્રેક્ટિસ થશે લખવાની, એટલે એક્ઝામમાં તકલીફ નહીં પડે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. એક્સપ્લેન ટાઈપ્સ ઓફ મેમરી ઇન ડિટેલ. અથવા તો આમ પણ પૂછી શકાય, એક્સપ્લેન રેમ, રોમ, પીરોમ, EPROM એન્ડ EEPROM. It is given on page number 21. Page number 21. RAM is there. જો રેમનું ડાયાગ્રામ પણ આપેલો છે કે રેમ કેવી હોય, આપણે સ્લાઇડમાં પણ જોયું હતું કે કેવી હોય. દેન પાછળ પેજ નંબર 22, રોમ 23, difference between RAM and ROM, PROM, EPROM and EEPROM. Page number 21. પેજ નંબર 21 નિરાંતે જોઈ લો, ઉતાવળ નથી. આઈ એમ રાઇટિંગ પેજ નંબર 21 2 લખી નાખું છું ડાયરેક્ટ. 21 2, 22, 23, 24. 21 to 24, 4 pages. Okay, let us make it bold. 4 ક્વેશ્ચનના આન્સર મેં તમને બતાવ્યા કે બુકમાં આ બધા ક્વેશ્ચન્સના આન્સર કઈ જગ્યાએ આપેલા છે. કારણ કે એક્ઝામ વખતે તમે સ્લાઇડ્સ જો લખી છે તો ગુડ, ઇટ ઇઝ વેરી ગુડ, તો તમને યુઝફુલ થશે જ. પણ બુકમાંથી જો રીડ કરવું હોય તો તમે લોકો તમારી જાતે આન્સર શોધી ના શકો. દેટ ઇઝ વાય આ આજનું જે લેક્ચર છે એ ઇટ ઇઝ સ્પેશિયલી recorded to give you guidance on questions. Explain concept of generations of computer. Describe second and third generation in detail. Now girls, in this question second and third generations are taken, but sometimes fourth and fifth generation or all the generations can be asked. So we have to cover all the generations from first to fifth. એટલે એમાં આપણે એવું નથી કરતા કે આ 2 ને 3 જ રાખીએ, આપણે ગમે તે ઓલ જનરેશન્સ. ઓકે, આનો આન્સર છે પેજ નંબર
6 પાછળ જવું પડશે. પેજ નંબર 6. Generations of computer. First generation. Characteristics of first generation of computer. Second generation. Characteristics. Third generation. Characteristics. Fourth generation. Fifth generation. હા, પેજ નંબર 14 ઉપર ફિફ્થ જનરેશન પૂરું થાય છે. અચ્છા, આમાં જ્યાં જ્યાં મોટા મોટા જે ડાયાગ્રામ્સ છે ને એ કે ડ્રો કરવાની જરૂર નથી. હા, નાનકડો એવો ડાયાગ્રામ હોય કદાચ વેક્યુમ ટ્યુબનો કે આ ચીપનો કે એવો તો અનુકૂળ આવે તો યુ કેન ડ્રો, પણ અધરવાઇઝ યુ ડોન્ટ નીડ ટુ ડ્રો ઓલ ડાયાગ્રામ્સ બિકોઝ ઇટ સ્ટાર્ટ ફ્રોમ પેજ નંબર 7 ટુ પેજ નંબર 14. 7 પેજનો આન્સર છે, પણ બધું ડિટેલમાં તમને યાદ ન રહે એટલે વાંચવું એ જરૂરી છે. અદરવાઇઝ મેં તમને જે સ્લાઇડ્સમાં આપેલું છે ને એ કન્ટેન્ટ ઇનફ છે. એમાં તમે થોડું આમાંથી એડ કરીને લખી શકો છો. તો પેજ નંબર 7 ટુ 14 મેં તમને આ ક્વેશ્ચનનો આન્સર સ્લાઇડ્સમાં બહુ વ્યવસ્થિત બનાવીને આપેલો છે, એટલે યુ કેન ઓલ્સો રિફર દેટ. અદરવાઇઝ આમાં તમારે 7 પેજ છે જેમાં ડાયાગ્રામને બધું કાઢી નાખો તો એટલા બધા નહીં થાય. ડાયાગ્રામ મોટા મોટા છે, બરાબર. Now list all secondary storage devices. Explain floppy disk in detail. Now guys, આમાં બી એવું છે કે ક્યારેક ફ્લોપી પૂછાય, ક્યારેક હાર્ડ ડિસ્ક પૂછાય, ક્યારેક પેન ડ્રાઈવ પૂછાય, ક્યારેક સીડી ડીવીડી પૂછાય, ડિપેન્ડ્સ. એટલે વી હેવ ટુ કવર ઓલ ઓફ ધેમ વન બાય વન, બધા જ. અત્યારે ને અત્યારે લખી લેવાની જરૂર નથી. હા, ક્વેશ્ચન્સ લખી લેજો. ક્વેશ્ચન્સ ન લખ્યા હોય તો અત્યારે લખી લેજો, પણ આન્સર જે છે એ તો નિરાંતે તમને ટાઈમ મળે જ્યારે એક ક્વેશ્ચનનો આન્સર, આપણી પાસે આખું સેમેસ્ટર છે, એક ક્વેશ્ચનનો આન્સર તમે લખી શકો 2 દિવસે, તો પણ કાંઈ પ્રોબ્લેમ નથી. ઓકે, નાવ સેકન્ડરી સ્ટોરેજ ડિવાઇસ. તો ગઈસ પહેલાં લિસ્ટ આપવાનું છે. લિસ્ટમાં તમે જેટલા છે આપણા સિલેબસમાં એ બધા જ છે. ફ્લોપી, હાર્ડ ડિસ્ક, સીડી ડીવીડી એન્ડ પેન ડ્રાઈવ, બધાનું નામ લખવાના છે. એન્ડ દેન આમાં ફ્લોપી છે પેજ નંબર 24. હા, એટલે એમાં અલગ અલગ ગર્લ્સ આપણે નથી લેતા, કારણ કે ફ્લોપી છે પછી હાર્ડ ડિસ્ક અલગ છે, તો બધું જ તમે એક સાથે સમજાવી દઉં છું. એક સાથે નહીં પૂછાય, પૂછાશે એક જ સ્ટોરેજ ડિવાઇસ. કાં તો ફ્લોપી પૂછાય, કાં તો હાર્ડ ડિસ્ક પૂછાય, કાં તો સીડી ડીવીડી, કાં તો પેન ડ્રાઈવ. સિંગલ બધા એક સાથે ના પૂછાય, પણ એ બધાનો આન્સર આપેલો છે પેજ નંબર 24 ટુ પેજ નંબર 29. પેજ નંબર 24 ટુ પેજ નંબર 29. તમે મારી સાથે સાથે પેજ નંબર લખતા જાજો એટલે તમને બહુ ઇઝી પડી જશે. ઓકે, હું આને સેવ પણ કરતી જાઉં છું, એટલે એક્ઝામ ટાઈમે કદાચ કોઈ પાસે ન હોય તો આઈ કેન શેર ધીસ વિથ યુ. પણ અત્યારે બેટર છે કે તમે બધા લખતા જ જાઓ, એટલે તમારે આ સબ્જેક્ટનું કોઈ ટેન્શન જ નહીં રહે એક્ઝામમાં. ઓકે, ક્વેશ્ચન નંબર 7. Explain impact and non-impact printers in detail. હવે ગાઈસ, જેમ મેં તમને આમાં કીધું સ્ટોરેજ ડિવાઇસીસમાં, સેમ વે ઇનપુટ આઉટપુટ ડિવાઇસીસ છે ને એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, અને હજી હમણાં જ આપણે કમ્પ્લીટ કર્યા છે. અને એ બધાની સ્લાઇડ્સ બહુ વ્યવસ્થિત મેં બનાવેલી છે, એટલે જો તમે સ્લાઇડ્સ ઓલરેડી લખી હોય તો તમને આમાં કંઈ પ્રોબ્લેમ થશે જ નહીં. પણ આમાં ભલે ઇમ્પેક્ટ નોન ઇમ્પેક્ટ પ્રિન્ટર કીધું કે મોનિટર કીધું કે કીબોર્ડ કીધું, પણ આપણે બધા જ કરવાના છે, કારણ કે ગમે તે ઇનપુટ આઉટપુટ ડિવાઇસીસ પૂછાઈ શકે છે. એની ઓફ ધેમ, એટલે એ આપણે બધા જ કરવા પડશે. ઇનપુટ આઉટપુટ ડિવાઇસીસ આમાં ભલે એક જ છે, બરાબર. પ્રિન્ટર, જો કે પ્રિન્ટર્સ એ બધા છે જ તે, એટલે એનો જે આન્સર છે પ્રિન્ટરનો એ આપણે પહેલાં જોઈ લઈએ, પાછળ છે, કારણ કે પ્રિન્ટર લાસ્ટ ટોપિક હતો ને, આપણે મોનિટર પછી પ્રિન્ટર આવે, પણ એકચ્યુઅલી આવશે બધું આપણા સિલેબસમાં. પેજ નંબર 48. આ ઇનપુટ આઉટપુટ ડિવાઇસીસ સ્લાઇડ્સમાં તમે આરામથી કરી શકશો. પેજ નંબર 48.
પ્રિન્ટર્સ છે, ઇમ્પેક્ટ પ્રિન્ટર્સ, એમાં ડેઝીવિલ પ્રિન્ટર, ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર. આ ડ્રમ પ્રિન્ટર નથી, તમે કાઢી નાખજો. ઇંકજેટ ને લેઝર બેચ છે. ડ્રમ પ્રિન્ટરમાં પેન્સિલથી ચોકડી મારી દેજો. પેજ નંબર 50. પેજ નંબર 50 ઉપર ડ્રમ પ્રિન્ટર છે, એ કાઢી નાખજો. ઓકે, 48, 49, 50 અને 51 ઉપર ઇંકજેટ પ્રિન્ટર એન્ડ લેઝર પ્રિન્ટર. બસ આમાં જેટલું આપેલું છે ને ઇંકજેટ પ્રિન્ટર વિશે, એના કરતાં તમારી સ્લાઇડ્સમાં ઘણું વધારે છે. એટલે તમે સ્લાઇડ્સને ખાસ રિફર કરજો આ ચેપ્ટર માટે. આખું ચેપ્ટર જ છે ઇનપુટ આઉટપુટ ડિવાઇસીસનું, એમાં સ્લાઇડ્સ ખાસ કરજો. પેજ નંબર 48 to 51. 48 to 51. ડન થઈ ગયું. હવે એમાં છે ને ગર્લ્સ એક મોનિટરનો ક્વેશ્ચન અમે લખેલો નથી, પણ મોનિટર પૂછાઈ પણ શકે, પૂછાઈ શકે. કાં તો પ્રિન્ટર પૂછાય, કાં તો મોનિટર પૂછાય. એટલે એ જે મોનિટર છે એ પેજ નંબર છે 46. એ ભલે મેં આમાં ક્વેશ્ચન નથી લખેલો, પણ 46 ઉપર મોનિટર છે. 47, 48 એમાં છે મોનિટર. એ પણ કરવાનું જ છે આપણે. ઇન શોર્ટ જે સેકન્ડ ચેપ્ટર છે ને ઇનપુટ આઉટપુટ ડિવાઇસીસનું આખું ચેપ્ટર છે જ. ભલે આમાં હું ક્વેશ્ચન વાઇઝ તમને પેજ નંબર લખી દઉં છું, પણ સેકન્ડ ચેપ્ટર આખું ઇમ્પોર્ટન્ટ છે, એટલું યાદ રાખજો. નાઉ ઇનપુટ ડિવાઇસીસ: કીબોર્ડ, સ્કેનર, ટચ સ્ક્રીન. હવે એમાં ભલે માઉસ આમાં મેં નથી લખેલું, પણ માઉસ પણ પૂછાઈ શકે. ઓકે, પછી મેં માઇક્રોફોન નથી લખેલું, પણ એ પણ પૂછાઈ શકે. ઓકે, એટલે આઈ એમ રાઇટિંગ ફ્રોમ પેજ નંબર 36. ગો ટુ પેજ નંબર 36. પેજ નંબર 36 ટુ લુક 36 ઉપર જાઓ. પહેલાં ત્યાં ઇનપુટ ડિવાઇસ શું એટલે એ લખેલું છે. દેન કીબોર્ડ. આપણી સ્લાઇડ્સમાં પણ મેં લખેલું છે વોટ ઇઝ ઇનપુટ ડિવાઇસ. દેન કીબોર્ડ. પેજ નંબર 37 ઉપર કીબોર્ડ એક્સપ્લેન કરેલું છે પ્રોપરલી વિથ ડાયાગ્રામ. જો 39માં પેજ ઉપર ડાયાગ્રામ છે. દેન પેજ નંબર 40 માઉસ વિથ ડાયાગ્રામ. દેન સ્કેનર પેજ નંબર 41. અત્યારે બધું એક વાંચવાની જરૂર નથી, ઓલરેડી મેં વાંચેલું જ છે સ્લાઇડ્સમાં. હવે તમારું કામ છે વાંચવાનું. પેજ નંબર 41 ઉપર સ્કેનર, 42 ઉપર MICR. આ પૂછાશે જ, ભલે ન લખેલું હોય, બરાબર. આમાં ક્વેશ્ચનમાં ભલે ના લખેલું હોય, પણ પૂછાશે જ, એટલે MICR. અચ્છા ગર્લ્સ, પેજ નંબર 43 ઉપર માઇક્રોફોન છે. માઇક્રોફોન છે ને એ તમે સ્લાઇડ્સમાંથી લેજો, અદરવાઇઝ હજી હું તમને એનું મટીરિયલ પણ શેર કરીશ એક્ઝામ ટાઈમે. હા, અત્યારે માઇક્રોફોન આ બુકમાંથી લેવાનું નથી, ખાલી 4 લાઇન છે, એટલે તમે એના ઉપર ચોકડી મારી દો. પેજ નંબર 43. 43 ઉપર માઇક્રોફોન આપેલું છે, એ તમે અહીંથી કેન્સલ કરો. માઇક્રોફોન માટે મટીરિયલ હું તમને આપીશ. ઇઝ ધેટ ક્લિયર? દેન બારકોડ રીડર પેજ નંબર 44. ટચ સ્ક્રીન માટે પણ હું તમને આમાં છે, ટચ સ્ક્રીન ઓછું છે એટલે એનું પણ મટીરિયલ આપીશ. પેજ નંબર 45 ઉપર છે, એટલે એને પણ તમે અહીંથી કેન્સલ કરજો, ટચ સ્ક્રીનને પણ. એના માટે હું તમને આપીશ. સો પેજ નંબર 36 to 45. ઓલ ઇનપુટ ડિવાઇસીસ હેવ બીન ઇન્ક્લુડેડ. આઈ રિપીટ ગર્લ્સ, આખું ચેપ્ટર ઇમ્પોર્ટન્ટ છે, બધા જ ક્વેશ્ચન્સ ઇમ્પોર્ટન્ટ છે, એટલે આખું ચેપ્ટર સેકન્ડ કરવાનું જ છે. પણ એમાં એક માઇક્રોફોન અને ટચ સ્ક્રીન, એ બંનેનું મટીરિયલ હું તમને પ્રોવાઈડ કરીશ. ઓકે, એમાંથી તમે વાંચી શકો છો. આમાંથી ન રિફર કરવું હોય તો કંઈ વાંધો નહીં. સ્લાઇડ્સમાં જે છે ને એ જ મટીરિયલ છે, એટલે સ્લાઇડ્સને રિફર કરો તો પણ કંઈ પ્રોબ્લેમ નથી. ફાઇન, ખ્યાલ આવી ગયો? સો ગર્લ્સ, વી હેવ કમ્પ્લીટેડ 2 યુનિટ્સ. તમારા સિલેબસમાં 3 યુનિટ્સ છે. તમે લોકોએ જો સિલેબસ રિફર કર્યો હોય, મેં ઓલરેડી તમારી સાથે સિલેબસ
શેર કર્યો છે આપણી એપમાં. જો રિફર કર્યો હોય તો ઇટ ઇઝ વેલ એન્ડ ગુડ. જો નથી કર્યો તો આ બુક જે છે ટેક્સ્ટ બુક, એમાં પણ સિલેબસ આખે આખો આપેલો છે, તમે જોઈ શકો છો. આગળ જ છે, ત્રીજું પેજ તમે ખોલો, પ્રિફેસ પછીનું પેજ છે, એમાં મોટા અક્ષરે લખેલું છે સિલેબસ. એ સિલેબસમાં છે કમ્પ્યુટર બેઝિક્સ ફર્સ્ટ યુનિટ which we have already completed. Second unit input and output devices we have completed. Third unit છે ઇન્ટરનેટ બેઝિક્સ. ઇન્ટરનેટ બેઝિક છે ને હું તમને લાસ્ટમાં કરાવીશ. અત્યારે વચ્ચે આપણે આ શું લીધું છે? થિયોરી. ઓકે, વચ્ચે આપણે શું લીધું? થિયોરી. શેની થિયોરી લીધી આપણે? પહેલાં 2 યુનિટ કમ્પ્લીટ થઈ ગયા છે, એના આન્સર કેવી રીતે લખવા એનો થિયરી માટેનો આજે લેક્ચર છે. ઓકે, થર્ડ યુનિટ છે ઇન્ટરનેટ બેઝિક. એના ક્વેશ્ચન્સ હજી બાકી છે, આ નીચે છે, બહુ ઇઝી છે, તમને મજા આવે એવું ચેપ્ટર છે, એટલે એ આપણે હજી વાર છે, હવે ચાલુ કરશું. ને લાસ્ટમાં છે પ્રેક્ટિકલ MS વર્ડ એન્ડ એક્સેલ. એ પણ હું તમને વર્ડ એક્સેલના પ્રેક્ટિકલ અહીંયા ઓનલાઈન કરીને બતાવીશ. ઓકે, જો તમારે કોલેજ આવવાનું થશે, ગવર્મેન્ટ પરમિશન આપશે તો પ્રેક્ટિકલ માટે તમને બોલાવશું, તો તમે અહીંયા આવીને પ્રેક્ટિકલ કરી શકો છો. અધરવાઇઝ વર્ડ એક્સેલ જે છે એ બધા સ્કૂલમાં ભણીને જ આવેલા છો, બરાબર. અને આમાંય આપણે બહુ બેઝિક તમે વાંચી લેજો સિલેબસમાં, સાવ બેઝિક એટલે ટાઈપિંગ ને એવું જ છે, બીજું કાંઈ સિલેબસમાં છે પણ નહીં. કે એટલે ટાઈપિંગ ને એવું છે વર્ડમાં, અને એક્સેલમાં અમુક ફંક્શન્સ છે, એટલે એ બધું હું તમને પ્રેક્ટિકલમાં કરાવીશ. અહીંયા જેવી રીતે થિયરીનો આપણે સ્લાઇડ્સ લઈએ છીએ ને, સેમ વે આપણે અહીંયા હું પ્રેક્ટિકલ કરતી જઈશ અને તમને તમારા મોબાઈલની સ્ક્રીનમાં દેખાશે. એવી રીતે એના લેક્ચર પણ હું તમને સાથે શેર કરીશ. ઓકે, નાવ કીપ ઇન માઇન્ડ, બસ પહેલાં 3 યુનિટ છે એ જ થિયરીમાં પૂછાશે. ચોથા યુનિટમાંથી થિયરીમાં એક પણ ક્વેશ્ચન પૂછાવાનો નથી. હા, ભાગ જ પાડેલા છે થિયરી અને પ્રેક્ટિકલના 50-50%. એટલે તમને જે અસાઇનમેન્ટના ક્વેશ્ચન મળશે, હજી વાર છે જાન્યુઆરીમાં, તો અસાઇનમેન્ટના જે ક્વેશ્ચન મળશે એ પણ જે અમે 15 ક્વેશ્ચન કરાવેલા છે એમાંથી જ હશે. જ્યારે તમને અસાઇનમેન્ટ મળશે ત્યારે સપોઝ તમને આપેલું છે કે ડ્રો એન્ડ એક્સપ્લેન, બ્લોક ડાયાગ્રામ, અથવા તો આ છે જનરેશન્સ ઓફ કમ્પ્યુટર. ઓકે, તો એનો આન્સર તમારે લખવાનો થશે અસાઇનમેન્ટમાં, પણ એનું ગાઈડન્સ તમને હું અગાઉથી અત્યારથી આપી દઉં છું. એટલે આ ક્વેશ્ચન તમે આ જે વિડીયો છે એ યાદ રાખજો કે આટલામાં વિડીયો છે, આટલામાં લેક્ચર છે, એટલે જ્યારે અસાઇનમેન્ટ મળશે ને ત્યારે પણ આ તમને યુઝફુલ થશે. અત્યારે જો તમે કરી લ્યો છો કે આનો આન્સર આ છે, તો કંઈ ઇશ્યુ જ નથી. તો તમને જેવા ક્વેશ્ચન શેર કરીશ એટલે તમને એમાંથી આન્સર મળી જ જવાના છે. ન કર્યું હોય તો આ લેક્ચરનો નંબર સાચવીને રાખજો, તમે પ્લેલિસ્ટમાંથી પછી આ લેક્ચર પાછો જોઈ શકો છો રિપીટેડલી. ઓકે, આ બધા ક્વેશ્ચન્સ હજી બાકી છે, એટલા માટે કે આપણે એને કંઈ ટોપિક ડિસ્કસ જ નથી કર્યા. હા, ઇન્ટરનેટનું 3rd યુનિટ જ બાકી છે, એટલે આખું યુનિટ તમને પહેલાં સ્લાઇડ્સ શો થ્રુ સમજાવી દઈશ ને પછી પાછું. અચ્છા, એક આ વિડીયોનું રહી ગયું છે, એ પાછળ છે આન્સર. વિડીયો એટલે મોનિટર. મોનિટર છે 46માં પેજ ઉપર છે. કેટલામાં પેજ ઉપર છે? 46, પેજ નંબર 46. આ આપણે મેં ડિસ્કસ કર્યું, પણ અહીંયા આપણે રિફર કરતાં ભૂલી ગયા, એટલે આ ક્વેશ્ચન પણ થઈ ગયો છે. રાઇટ નોટ ઓન VDU, વિઝ્યુઅલ ડિસ્પ્લે યુનિટ, એટલે કે મોનિટર. હા, મોનિટર ઉપર નોટ લખવાની છે. ઇટ ઇઝ ઓલ્સો કવર્ડ. એટલે આખો સિલેબસ જે છે એ 4 ભાગમાં વહેંચાયેલો છે, 4 યુનિટમાં તમે સિલેબસમાં જોઈ શકો છો. ફર્સ્ટ યુનિટ કન્ટેન થિયોરી, 4th યુનિટ પ્રેક્ટિકલ. થિયોરીની જે 50 માર્ક્સનું વેઇટેજ છે, 35 માર્ક્સ એક્ઝામ અને 15 માર્કનું ઇન્ટરનલ, એ પહેલાં 3 યુનિટમાંથી પૂછાશે. અને જે પ્રેક્ટિકલ છે 50 માર્કની, એ જ્યારે પણ કન્ડક્ટ થાય, યુનિવર્સિટી કહેશે ત્યારે કન્ડક્ટ થશે. એના કેટલા માર્ક્સ છે? 50 માર્ક્સ, 50 માર્ક. ઓકે, અને એ થિયરીમાં પૂછાશે નહીં. ઇઝ ધેટ ક્લિયર? હા, હવે આ બધું વસ્તુ રિપીટ કરવાનો કોઈ મિનિંગ નથી, કારણ કે ન સમજાણું હોય તો તમે વિડીયોને પાછો પ્લે કરી અને સાંભળી લેજો. ફાઇન, આઈડિયા આવી ગયો? આટલા 15 ક્વેશ્ચન્સ મેં તમને ઓલરેડી આપી દીધા છે એક વખત. આજે ફરીથી આપું છું, ટાઈમ પણ આપું છું કે તમે લખી લો.
ઓકે, અને આ જેટલા ક્વેશ્ચન્સ મેં બોલ્ડ કરેલા છે અત્યારે તમારી સામે, એ બધાના આન્સર્સ આપણે બુકમાંથી જોઈ લીધા છે. હવે એ ફરીથી હું કરાવીશ નહીં. ફરીથી તમારે જોવું હોય તો આ વિડીયો પાછો જોઈ લેવાનો, બરાબર. અને પછી જે બાકી રહે છે એ 3rd ચેપ્ટરના છે, એટલે 3rd ચેપ્ટર પૂરું થશે ત્યારે આપણે બાકીનું પણ આ બુકમાંથી આવી જ રીતે રિફર કરશું. ક્લિયર? આઈ હોપ ઓલ ઓફ યુ આર ગેટિંગ વોટ આઈ ટ્રાય ટુ એક્સપ્લેન. હા, જે હું કહેવા માગું છું એ તમે બધા સમજો છો વ્યવસ્થિત, અને ક્યાંય કોઈ કન્ફ્યુઝન કે ક્વેરી નથી. ક્યારેય પણ કોઈ પણ જાતનું કન્ફ્યુઝન કે ક્વેરી હોય તો કોલેજનો મોબાઈલ નંબર આપણી વેબસાઇટ ઉપર આપેલો જ છે, ગમે ત્યારે કોલ કરી શકો છો. ઓકે, ગમે ત્યારે કોલ કરી અને બોલાવી દો એમ કે બીના મેડમને અથવા આ બીબીએમાં ઓઈટી લે છે મેડમને, તો આઈ શેલ રિપ્લાય યુ. ક્લિયર? BBA SEM1 Office Automation Tools questions. Fine. Okay, I think it is enough for today. 2 યુનિટ પૂરા થઈ ગયા છે અને બંને યુનિટનું આપણે ક્વેશ્ચન આન્સર પણ ડિસ્કસ થઈ ગયા છે, એટલે બુક પણ રિફર થઈ ગઈ છે. નાઉ 2 યુનિટ્સ આર લેફ્ટ, પણ એમાં એક તો પ્રેક્ટિકલ છે અને એક ઇન્ટરનેટની થિયરી છે. એટલે આમ 50% સિલેબસ કમ્પ્લીટ થયો કહેવાય, પણ કામ આપણું લગભગ 70% જેવું પૂરું થઈ ગયું છે. હવે લગભગ 30% જેવું જ કામ બાકી રહ્યું છે. મેજોરિટી બધું આપણો જે સિલેબસનું છે પોર્શન એ હવે અત્યારે કવર થઈ ગયો છે. રાઈટ? ઓકે, થેન્ક યુ ઓલ, ગુડ બાય.